ડભોઈ તાલુકાના સિંધિયાપુરા ગામે બે વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। તો વિગતે વાત કરીએ તો 64 વર્ષીય અમીનાબેન રફીકભાઈ સિંધીને મોઢાના ભાગે ઈજા અને 12 વર્ષીય પૌત્ર અયાન અલાઉદ્દીનભાઈ સિંધીને પગના ભાગે ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। તો ડભોઈ નગરથી માત્ર 5-7 કિલોમીટરના અંતરે આવેલા તાલુકાના સિંધિયાપુરા ગામે ગત રાત્રિના સમયે પોતાના વાડામાં બાંધેલી ભેંસને ઘાસચારો ખવડાવવા માટે અમીનાબેન રફીકભાઈ સિંધી ઉંમર વર્ષ 64ના વાડામાં પૌત્ર અયાન દાદીના સાથે વાડામાં પહોંચ્યો હતો। અચાનક એક દીપડાએ વૃદ્ધ મહિલા પર મોઢાના ભાગે હુમલો કર્યો। ત્યારબાદ 12 વર્ષીય અયાન પર હુમલો કરતા પગમાં બીજા ઈજા પહોંચાડી હતી। તો બૂમાબૂમ કરતા ગામ લોકો દોડી આવતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો। ગામમાં વારંવાર દીપડાઓ દેખા દેતા હોય, વન વિભાગ દ્વારા કોઈ પગલાં લેવાતા નથી। દીપડાએ માનવજાત પર હુમલો કરતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે। વન વિભાગ દ્વારા સત્વરે પાંજરું મૂકી દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। ડભોઈ નજીક દીપડા હવે તે આવે છે ત્યારે વન વિભાગ જાગીરે ગામમાં પાંજરા મૂકે અને અન્ય ગામોમાં પણ ધ્યાન રાખે। માત્ર વન વિભાગના અધિકારીઓ લાકડા ક્યાં કટિંગ થાય છે અને લાકડાની ગાડી ક્યાંથી પસાર થાય છે તેમાં જ રસ લઈ રહ્યા છે। લોકોની તો ક્યાંય પડી ન હોય તેવું લાગી રહ્યું છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ફઝલ રઝાક ખત્રી। क्या हुआ था खाला? मैं घास नाखने गई ने वो ठेले भीगे लेने गई ने तो छोकरे को हमला करा तो छोकरे को फेंक दिया और मुझे हमला करा मेरे पे। क्या था? दीपड़ा। फिर क्या हुआ? फिर कहीं नहीं, पड़ गई, बेहोश हो गई, बीपी बढ़ गई, कहीं लगाए, पग में लगाए। શું થયું? હવે આ હમીદાબેન વાડામાં ગયા ભેંસોને ઘાસ નાખવા માટે, તો એક દીપડો આવી ગયો। દીપડો આવવાથી પેલા છોકરાને પકડવા માંડ્યો તો હમીદાબેને દોડીને છોકરાને પકડ્યો તો એમને અહીંયા આગળ મોં આગળ પંજા માર્યા, બીજું એમને ઈજા કરી। તો ગામ લોકો દોડી પડ્યા તો બચી ગયા। તો મારી સરકારને નમ્ર વિનંતી એવી છે ફોરેસ્ટર ખાતાને કે આજુબાજુ ગામડામાં કંઈ બી એને સિંધિયાપુરાને પિંજરા મૂકે ને એને પકડવાની કોશિશ કરે। કારણ કે નહીં તો આ તો બિચારી હતી 7:30 વાગ્યામાં, રાતે 10, 11, 12 વાગે કોઈ એકલું હોય તો એને મારી જ નાખે ને। એટલે આ ફોરેસ્ટર ખાતાને જાગૃત થાય એ અમારી નમ્ર વિનંતી છે।